હવે જો કે જોઈએ તો વાંચવું પણ ઘણું બધું ડિફિકલ્ટ થાય. હવે સત્સંગી જીવન ગ્રંથ મહાસાગર કઈ રીતે આપણે સાંભળી શકીએ આખો? તો ખાલી ગુજરાતી ભાષાંતર કરીને આપ્યું એટલું જ નહીં, એનાથી વધારે સંતોએ કૃપા કરી. જો ભુજની અંદર જ્યારે આપણે નૂતન મંદિર મહોત્સવ કર્યો ત્યારે સતાનંદ સ્વામી વિરચિત શ્રીમદ સત્સંગી જીવન એનું ગુજરાતી ભાષાની અંદર ભાષાંતર થયું અને એ ગુરુ શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજીએ કર્યો ને એ ઉત્સવની અંદર આપણે પ્રકાશિત કર્યો હતો. પણ સ્વામીનો સંકલ્પ હતો કે આજે આ કોઈ વાંચી શકે નહીં, પણ ટેકનોલોજી વધી, આજે લગભગ બધાએ માણસો મોબાઈલ દ્વારા કંઈક ને કંઈક શ્રવણ કરતા હોય, ગાડી ચલાવતો હોય, દુકાને કામ કરતો હોય, નવરો હોય, ગમે ત્યારે કાનમાં લગભગ ઇયરફોન લગાવીને આજનો યુવા વર્ગ કંઈક ને કંઈક સાંભળે છે. જો એને સારું મટીરિયલ મળે તો સારું સાંભળે, અને સારું ના મળે તો પછી ખરાબ સાંભળવાનો જ છે. અને ખરાબ થકી આપણે એને ક્યારે બચાવી શકશું? જ્યારે એને આપણે કંઈક સારું મટીરિયલ આપશું ત્યારે. તો આવા શુભ હેતુથી સ્વામીએ પોતે પ્રયત્ન કરી અને આખે આખું સત્સંગી જીવન મૂળ 5 પ્રકરણ એને સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ કરાવ્યું અને એ આપણે પ્રકાશિત થયું છે. અને સંતોએ એવો સંકલ્પ કર્યો કે આજથી થયેલો પ્રારંભ ચાતુર્માસ દરરોજ એક અધ્યાય યુટ્યુબની અંદર અપલોડ થશે અને તમે ગમે ત્યાં હશો ને તમે મૂળ સત્સંગી જીવન શ્રવણ કરી શકશો. સત્સંગી જીવન એટલે આપણા સંપ્રદાયનો મૂળ ગ્રંથ, સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એ સત્સંગી જીવનની અંદર રહેલા છે. આપણા સત્સંગના જે મૂલ્યો છે, રેણી કેણી શ્રીજી મહારાજનું આખું જીવન એ સત્સંગી જીવનની અંદર છે. એ સત્સંગી જીવનની કથા શ્રવણ કરવાથી કે મૂળ સત્સંગી જીવન સાંભળવાથી આપણને સંપ્રદાયના સિદ્ધાંતનું સચોટ જ્ઞાન થાય છે. તો એ પણ આપણે નિયમ રાખી શકીએ કે રોજ એક અધ્યાય મારે યુટ્યુબના માધ્યમથી સત્સંગી જીવનનો સાંભળવો. તો આવી રીતે વાંચન ભલે શ્રવણના નિયમમાં આવે પણ મૂળ સત્સંગી જીવન છે એ આપણને જ્ઞાન થાય છે.